i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ભીલ પ્રદેશ રાજ્યની માંગણી સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। 15 જુલાઈ 2025ના રોજ ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી અને ફતેપુરાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સૌપ્રથમ 1886માં બ્રિટિશ સરકાર દ્વારા ભીલ પ્રદેશ રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગોવિંદ ગુરુ સતી સુરમાલ દ્વારા માનગઢ ખાતે ભીલ રાજ માટે ચળવળ ચલાવવામાં આવી હતી અને આંદોલન કરવામાં આવ્યું। આંદોલનમાં 1507 જેટલા આદિવાસી ભીલોએ શહીદી વોરી હતી। આ પ્રસંગે ફતેપુરા તાલુકાના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। જોહાર, જય આદિવાસી। આજ રોજ તારીખ 15/7/2025 મંગળવારના રોજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર શ્રીને આવેદન પાઠવ્યું છે। આવેદન એ પ્રકારનું છે કે બ્રિટિશ સરકાર દ્વારા 1886માં ભીલ કન્ટ્રી તરીકે નકશો જાહેર કરેલો। ત્યારબાદ ગોવિંદ ગુરુ સતી સુરમાલ આમના દ્વારા માનગઢ ખાતે ભીલ રાજ માટે આંદોલન કરેલું અને એ આંદોલનમાં 1507 જેટલા ભીલો શહીદ થયેલા। ત્યારબાદ દિલીપસિંહ ભુરિયા જેઓ મધ્યપ્રદેશમાં સાંસદ હતા, તેઓ દ્વારા પણ ભીલ પ્રદેશની માંગ કરેલી। ત્યારબાદ છોટુભાઈ વસાવા દ્વારા પણ અત્યારે વર્ષોથી ભીલ પ્રદેશની ભીલિસ્તાનની માંગ, ત્યારબાદ અત્યારે સદીઓથી અમારી ચાલતી આવેલી આ માંગને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા માંગ દર વર્ષે 15 જુલાઈના રોજ અમો આવેદનપત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ ગુજરાતના રાજ્યપાલને અમો અલગ અલગ તાલુકા વાઇઝ આવેદન આપીએ છીએ અને આ માંગ અમે ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની માંગ માટે અમારી આ માંગણી છે। મામલતદાર સાહેબે આવેદન સ્વીકારી અમારી આ માંગણી રાષ્ટ્રપતિ શ્રી તેમજ વડાપ્રધાન તેમજ રાજ્યપાલ ગુજરાતશ્રીને પહોંચાડી અને તમારી આ માંગ સ્વીકારાય એવી આશા છે। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ।